Radio Utsav. કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? અને ગુરુવારની સાંજે ભાવિકા આવી ગઈ છે આપ સર્વ માટે ચિત્રહાર કાર્યક્રમ લઈને. તો મિત્રો, આપણે મંગળવારે મળ્યા હતા ત્યારે આપણે કેન્સર વિશે વાત કરી હતી. આપણે વર્લ્ડ કેન્સર ડે સેલિબ્રેટ કર્યો હતો અને આપણી સાથે ડૉક્ટર ભવ્યાંગ આચાર્ય જોડાયા હતા અને એમની સાથે આપણે વાત કરી અને કેન્સર વિશે માહિતી લીધી હતી. તો એવી જ રીતે આ વર્લ્ડ કેન્સર ડેનું વીક છે તો થયું કે ચાલો આજે આપણે અપનાપન ગ્રુપને અહીંયા બોલાવી લઈએ. તો અહીંયા સ્ટુડિયોમાં મારી સાથે અપનાપન ગ્રુપમાંથી ઇન્ડી એન્ડ ભાનુબેન અહીંયા આપણી સાથે જોડાઈ ગયા છે અને હવે આપણે એ માહિતી મેળવવાના છે કે જો કેન્સર થયું હોય તો આપણે હેલ્પ માટે ક્યાં જવું, સપોર્ટ માટે ક્યાં જવું, આપણે કોને પૂછવું. આપણો સમાજ એવો છે કે આપણે અમુક વસ્તુને બધાની સામે કહેતા શરમ આવે છે. ઘણી વખત એવું થાય છે કે આપણને ખબર નથી કે ક્યાં જવું, શું કરવું જોઈએ, કોણ આપણને સપોર્ટ કરી શકે છે. તો આજની જર્નીમાં મારી સાથે તમે બધા જોડાવા તૈયાર છો ને? તમારો ને મારો સાથ રહેશે પૂરા 6 વાગ્યા સુધી. પણ અહીંયા ઇન્ડીબેન અને ભાનુબેન આપણી સાથે 5 વાગ્યા સુધી છે. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે વોટ્સએપ નંબર 07388887387 પર મોકલી શકો છો. અને જો આપને એમની સાથે ફોનમાં વાત કરવી હોય તો અહીંયા સ્ટુડિયોમાં મારી સાથે હાજર જ છે. તો આપ સ્ટુડિયોના નંબર 011638484444 પર અમને ફોન કરીને તમે વાત પણ કરી શકો છો. સો નમસ્તે ભાનુબેન અને ઇન્ડીબેન, કેમ છો તમે? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. Welcome to come to the Radio Utsav for a short notice and give beautiful information to our listener. તો મિત્રો, આપણે એમનું સ્વાગત કરીએ છીએ કે રેડિયો ઉત્સવમાં આવ્યા. આજે આપણા માટે એમના કિંમતી સમયમાંથી એક સમય થોડોક કાઢીને આપણા માટે અને આપણી સાથે માહિતી મેળવવા માટે. અને આપણે બધા તૈયાર છે ને એમની પાસેથી માહિતી લેવા માટે કે એ લોકો કઈ કઈ સેવાઓ કરે છે. તો સૌથી પહેલા આપ મને જણાવો ઇન્ડીબેન કે તમે આ અપનાપન ગ્રુપની શરૂઆત કરવાનું કેમ વિચાર્યું? હવે ધ પ્રોબ્લેમ ઇઝ કે એ હિન્દી બોલી શકે છે ઇન્ડીબેન, અમારા ભાનુબેન ગુજરાતી બોલી શકે છે, પણ ઇન્ડીબેન હિન્દી બોલી શકે છે. તો એ હિન્દીમાં આન્સર આપશે તો હું તમને ટ્રાન્સલેટ બી કરી દઈશ. પણ આપણે સાંભળીએ हिंदीમાં એમના પાસેથી. तो आपने ऐसा कैसे सोचा कि मुझे ये अपनापन ग्रुप स्टार्ट करना है? ये थॉट आपको कहाँ से आया? जी, सबसे पहले आपका धन्यवाद, आपके रेडियो स्टेशन का, आपके स्टाफ का, कि हमें ये मौका मिला, हमें ये प्लेटफॉर्म आपने दिया. हिंदी मेरी पहली मदर टंग नहीं है, मैं पंजाबी हूँ. हिंदी में थोड़ा टाइम पास कर लेते हैं सर. मेरी कोशिशें कोई गलती होगी तो पहले से मैं माफ़ी चाहती हूँ. आइडिया अपनापन कैंसर सपोर्ट ग्रुप का आया था अपने मैकमिलन कैंसर सपोर्ट, जो बड़ी चैरिटी है, नेशनल चैरिटी है. उनका एक ऑफिस है अपने लेस्टर रॉयल इन्फर्मरी में. उन्होंने मुझसे रब्ता किया. मेरी ओर से पहले मैं कम्युनिटी में काम करती थी, तो उन्होंने मुझे पूछा कि हमारी लेस्टर में कोई कैंसर सपोर्ट ग्रुप है जो थोड़ा सा अपील हो अपनी साउथ एशियन कम्युनिटी के लिए. उन्होंने भी रिसर्च किया, मैंने भी किया. मेरा जवाब उनसे था कि नहीं है. मैंने अपने कैंसर चैरिटियों को भी कांटेक्ट किया, लोकल कम्युनिटी सेंटर्स को भी कांटेक्ट किया. वो कहते कोविड के पहले था, अब नहीं. तो जब मैंने ये इंफॉर्मेशन मैकमिलन को दी, उन्होंने मुझे कहा कि इंडी, व्हाई डोंट यू स्टार्ट वन. तो थोड़ा सा पोज करके मैंने सोचा ठीक है, कर लेते हैं. क्योंकि कैंसर का मेरा जो रिश्ता है अनफॉर्चुनेटली मेरे भाई को था. एंड सो मैंने सोचा कि क्यों ना ये सेवा, ये मौका, ये अपॉर्चुनिटी हम लें एंड ट्राई एंड हेल्प अदर्स. दैट्स गुड. सो आप ये ग्रुप कहाँ पे चलाते हो? जी, इसको तकरीबन 2 साल से ऊपर हम चला रहे हैं. पहले तो हमने पायलट किया, देखते हैं कि कहाँ दी अपटेक, कहाँ कम्युनिटी आती है. सो पहले थोड़ा ट्रायल एंड एरर था. अभी हमने 2 ग्रुप है. पहला है हम पहले बुधवार के शाम को मीट करते हैं 7 से 9 बजे तक. वो है ब्रॉन्स्टन सिविक सेंटर. तो जरा हमारा दूसरा ग्रुप है वो जो लास्ट थर्सडे होता है महीने में,
हम मिलते हैं 10 से 12 बजे तक दोपहर का टाइम एट द बेलग्रेव नेबरहुड सेंटर. રાઈટ, ધેટ્સ ગુડ. સો મિત્રો, તમને ખબર પડી ગઈ ને કે આ ગ્રુપ 2 જગ્યાએ મળે છે. એક અહીંયા આપણા સ્ટુડિયોથી પણ નજીક અને એમ કહેવાય કે લેસ્ટરનું હાર્ટ એવા મેલ્ટન રોડના બેલગ્રાઉન્ડ નેબરહુડ સેન્ટરમાં, તો ત્યાં ગ્રુપ ચાલે છે. અને બીજું બ્રન્સટન સિવિક સેન્ટરમાં ચાલે છે. તો વધુ માહિતી આપણે એમની પાસેથી લેતા જ રહીશું અને ગીતો પણ સાંભળતા રહીએ. એ આશા સાથે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. તો અહીંયા આપણી સાથે ઇન્ડીબેન હાજર છે. અને ઇન્ડીબેન, द नेक्स्ट क्वेश्चन इज जी, ये जो ग्रुप आप चलाते हैं वो फ्री ऑफ चार्ज है कि आप कोई चार्ज करते हो? हम चार्ज नहीं करते. ये फ्री ऑफ चार्ज है. हाउएवर बक्सा उधर रखा है, अगर कोई अपनी दिल से खुशी से उसमें कुछ डालना चाहते हैं वो उनकी मर्जी है. वो ऐसा नहीं कि हम देखते हैं किसने डाला किसने नहीं डाला. वो साइड पर रखा है. अगर किसने डालना है उनकी इच्छा है. हम हल्का सा चाय पानी का भी प्रबंध करते हैं, वो हल्का सा. सो मैं यही कहती हूँ, अगर किसी ने थोड़ा बहुत देना है, हम चाय पानी के लिए वो फंड्स यूज़ करेंगे जो वो दान करते हैं. बट इट्स नॉट कंपल्सरी, इट्स फ्री टू अटेंड. और ये जो आप ग्रुप चलाते हैं उसमें ये है कि जिन लोगों को कैंसर हुआ है और मतलब जिसने फाइंड आउट किया है कि वो सिम्टम्स है कैंसर, वही लोग आ सकते हैं कि कौन लोग ज्वाइन कर सकते हैं आपका ग्रुप? जी, कैंसर के मरीज जो अभी हैं, हम पंजाबी में कहते हैं रह चुके हैं. सो इफ़ दे बियॉन्ड कैंसर, घर परिवार वाले, दोस्त मित्र, तो हम उन लोगों को भी शामिल करते हैं जो शायद कैंसर की वजह ना अपना किसी को उन्होंने बिछोड़ दिया है. सो दे अनफॉर्चुनेटली दे bereaved. हम उनको भी इंक्लूड करते हैं. So we try and cover those living with, beyond cancer, carers, family members, family friends, and also the bereaved. રાઈટ. સો મિત્રો, આ જે ગ્રુપ છે એ એવું નથી કે કેન્સર પીડિતો માટે જ છે, પણ એમના ફ્રેન્ડ્સ આવી શકે છે, એમના કેરર્સ સાથે આવી શકે છે, એમના કોઈ ફેમિલી મેમ્બર, મિત્ર કોઈ પણ આવી શકે છે આ ગ્રુપમાં સાથે જોડાવા માટે. અને એના સિવાય બીજી એક વાત છે કે કોઈને કેન્સર થયું હોય, એવા સિમ્ટમ્સ મળ્યા હોય કે કોઈને એમ થયું કે કેન્સર થઈને મટી ગયું છે, એમને પણ જો આ ગ્રુપ જોઈન્ટ કરવું હોય અને આવવું હોય તો આ ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન ફોર ધેટ. અને સાથે જ આપણે બીજો એક પ્રશ્ન પણ પૂછી લઈએ ઇન્ડીબેનને કે આ જ્યારે ગુજરાતી ભાષાની વાત આવી છે ત્યારે એક પ્રશ્ન એ પણ કે એવું છે કે આ ગ્રુપમાં मतलब ये है कि इस ग्रुप में कौन सी भाषा बोलने वाले लोग आ सकते हैं? जैसे ऐसा कुछ पर्टिकुलर है, क्योंकि कई बार क्या होता है कि लोग कहीं जाते हैं ना तो लैंग्वेज बैरियर के डर से वो कहीं जा नहीं पाते. वो लोग सोचते हैं कि अगर ત્યાં ગુજરાતી બોલવા વાળું કોઈ નથી તો હું કેવી રીતના જઈશ, ત્યાં બધા ઇંગ્લિશ જ બોલતા હશે તો હું કેવી રીતના જઈશ, હાઉ કેન આઈ કોપ અપ? સો જस्ट वॉन्ट आंसर दैट कि कौन सी लैंग्वेज आप यूज़ करते हो और कौन कौन से लोग आ सकते हैं? जी, जब मैंने शुरू किया था पोस्टर और इन्फॉर्मेशन पर जो भाषाएं मैं बोलती हूँ, सो इंग्लिश, हिंदी एंड पंजाबी. अब हमारे पास हमारे अपनापन में वॉलंटियर्स हैं, वो रशियन बोलते हैं, गुजराती बोलते हैं, स्वाहिली बोलते हैं. सो हमारा यही मकसद है कि लैंग्वेज बैरियर ना हो. जब शुरू किया था जो मेरे बस में था मैंने किया, पर अब मैं कहती हूँ ऊपर वाले का शुक्र है हमारे पास वॉलंटियर्स है. सो भाषाएं बढ़ती जा रही है. ये बहुत अच्छा. और उसमें से એમાંથી જ એક આજે સાથે આપણી સાથે ભાનુબેન પણ જોડાયા છે અને ભાનુબેન પણ ત્યાં વોલેન્ટિયર પણ છે અને એમની પોતાની પણ એક ખાસ અનોખી જર્ની છે કેન્સર સાથેની. તો ભાનુબેન નમસ્તે. નમસ્તે. તો ભાનુબેન, તમારી કેન્સર સાથે શું કઈ ખાસ યાદ છે? તમારી જર્ની થોડી શેર કરશો કે તમે અપનાપન ગ્રુપમાં કઈ રીતે ગયા, શું કર્યું, કે તમારી પોતાની એવી કઈ ખાસ સ્ટોરી તમે વાત કરો તો લોકોને આઈડિયા આવે કે શેર કરીએ ને તો લોકોને ખ્યાલ આવશે કે એ લોકો એમાંથી કઈ વસ્તુની એમને હેલ્પની જરૂર છે. બિલકુલ. આ જે ઘટના છે કેન્સરની, એ તો કે છે ને કે કોઈ પણ વખતે આપણને આવી શકે છે, પણ ઉપરવાળાની દયાથી કોઈ દિવસ ડરવાનું નહીં. જ્યારે મારું ઓપરેશન થયું અને 1 વર્ષ પછી
મને એમ થયું કે હું જ્યારે લૂમાં જાઉં છું તો મને આવી ગંદકી કેમ પેશાબમાં આવે છે. 1 દિવસ 2 દિવસ પછી મને એમ થયું ના, હું ડૉક્ટરને જઈને મળું. તો ડૉક્ટરને જઈને મેં કીધું કે મને જો આ કન્સર્ન છે, મને આવી રીતના કોઈ દિવસ નથી થયું. તો મને ટેસ્ટ માટે મોકલાવી. તો ટેસ્ટ પોઝિટિવ આવ્યું કે આને સર્જરીની જરૂર છે. એટલે મને સર્જરી લોકોએ કરી અને જે ગાંઠ નીકળી મારા પેટમાંથી એ હતું કેન્સર. તો મને બીજા દિવસે ડૉક્ટરે કીધું કે તારી ફેમિલી મેમ્બરને બોલાવવું છે, અમારે તમારી સાથે કંઈ ખાસ વાત કરવી છે. એમને એમ કે કદાચ મને કાંઈ આપઘાત જેવું લાગશે, મને મારું દિલ તૂટી જશે, કે મને અફસોસ થશે, કે મને વ્યાધિ થશે. મેં કીધું જુઓ, મારી દીકરી છે, એને એની મિનિટે બાળક આવવાનું છે, અને મારા હસબન્ડ છે એ આ કન્ટ્રીમાં નવા છે. તમારે જે બી વાત કરવી હોય તમે દિલ ખોલીને વાત કરો. હું તો જો પોલીસમાં કામ કર્યું છે એટલે મેં તો બધું જોયું છે. એમ કરી હિંમત રાખીને મેં કીધું હવે મને કયો શું વાત છે. તો કે પેલી ગાંઠ અમે કાઢીને એ કેન્સર છે. હવે બધું નીકળી ગયું છે. 3 વીક પછી અમે તને પાછી બોલાવશું કે જ્યાં ગાંઠ લટકતી હતી અહીંયા અમારે સ્પેશિયલ લેઝર કરવું છે. તો લેઝર કરશું તો તારી તબિયત ફાઇન થઈ જશે. એટલે મેં તો મારી દીકરીને વાત ના કરી, મારા વરને બી વાત ના કરી. અને ડૉક્ટરે મેં કીધું કે જો તમે લેટર જ્યારે મોકલાવો ને તમે એમ કહેજો ડે સર્જરી માટે આવવાનું છે. બિલકુલ તમે કાંઈ વાત ના કહેશો. તો એ લોકોએ મારે ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ એ લોકોએ મને સાથ આપીને એ લોકોનો આભાર કે એ લોકોએ મને એવી રીતના કાગળ લખ્યું. અમે ત્યાં ગયા અને જ્યારે મારી સાથે ડિસ્કસ કરો, મારો વર તો મારી સાથે હતો. તો જ્યારે એ લોકોએ કેન્સરની વાત કરી અને મારા હસબન્ડ કહે છે કે તને ખબર હતી, તે મને કેમ ડાર્લિંગ કીધું નહીં. મેં ના, તમે વ્યાધિ કરો, બધું કરો, આપણે આ કામ તો બધું ફાઇન રીતે થઈ ગયું છે ને થઈ જશે. હિંમત રાખવાની, કે હિંમત વસ્તુ છે આપણને બહુ દૂર લઈ જાય. એટલે હિંમત રાખી અને મેં કામ જડાવ્યું. પછી જ્યારે હું સાજી થઈ ગઈ ત્યારે મેં મારા હસબન્ડને કીધું કે જુઓ, મારી ઈચ્છા છે કે આટલા વર્ષ 33 વર્ષ મેં કામ કર્યું લેસ્ટર પોલીસમાં. હવે મને સમાજની સેવા કરવી છે, એ મારી ઈચ્છા હતી. તો મને પૂરી કરવા દેશો? તો કે દિલથી. ત્યારથી હું વોલેન્ટિયર થઈ છું અને ત્યાર પછી અપનાપનમાં બી જોઈન થઈ છું. અને આપણા શહેરની અંદર જેટલી લેડીઝની ઓલી ગ્રુપ્સ છે, ચાય એન્ડ ચેટ, જમીલાઝ લેગસી, પછી મેલ સેન્ટર, વેન, બધું. અને પોલીસની અંદર બી હજી બી હું કામ કરું છું અને હજી બી વોલેન્ટિયર કરું છું. કે જુઓ, યુનિફોર્મ વગરની કોઈને સાથ જોતું હોય તો એ બી આપું છું. અને દિલથી ઇન્ડીની સાથે જાઉં છું અને સાથ આપું છું. આ રેડિયો ઉત્સવ છે. મિત્રો, જીવનમાં ગમે તે થાય પણ જો આપણા પોતાના લોકોનો સાથ આપણી સાથે હોય ને તો જગ જીતી જવાય છે, એમ કહેવાય ને. તો એવી જ રીતે અહીંયા પુષ્પાબેનનો ફોન આવ્યો ને પુષ્પાબેન આપણને સાંભળે છે, સાથ સહકાર આપે છે. અને પુષ્પાબેન કહે છે કે હું ઇન્ડીના ગ્રુપમાં રેગ્યુલર જાઉં છું અને ત્યાં ઘણા બધા ગુજરાતી બોલવાવાળા લોકો પણ છે. તો છે ને, કોઈને પણ આવવું હોય ને તો તમે આરામથી આવી જજો. તમને લેંગ્વેજ બાબતે કે બીજી કોઈ પણ બાબતે કંઈ પણ પ્રશ્ન નહીં થાય. અને એ રેગ્યુલર જાય છે ને એમને બહુ જ મજા આવે છે. ભાનુ આંટીના ક્લાસમેટ છે ને, વેરી ગુડ ફ્રેન્ડ પણ છે. તો ભાનુ આંટી, આપણી વાતને આપણે આગળ વધારીએ. તો તમે એ કહો કે તમને હજી કેન્સર છે? મને 3 વખત મને કેન્સર આવ્યું છે. 3 વખત મારું કેન્સર કાઢ્યું છે. ઓકે. અને જ્યારે પહેલી વખતે કાઢ્યું, બીજી વખત કાઢ્યું,
અને હવે તો મને એમ થાય છે કે આ તો આપણે જેમ ડૉક્ટર પાસે જઈએ છીએ સર્જરી, એમાં કાંઈ ડરવા જેવું નથી. અને હું ખાસ આ ગ્રુપમાં જાઉં છું અને લેસ્ટરની અંદર બધા બૈરાઓ છોકરીઓના ગ્રુપમાં જાઉં છું. બધી જાતની બોલી બી હું જાણું છું. અને મને એમ થાય છે કે આપણે આ બીમારીનું કાંઈ આપણે ડરવાનું નથી. આપણે પરિચય કરશું, હિંમત આપીએ, અને જ્યાં હિંમત હોય અને સાથ હોય એને આપણે કોઈ મુશ્કેલ નથી. અને મને તો કેન્સર થયું, પણ મારા હસબન્ડને બી. આ જે તમે હમણાં ગીત સાંભળ્યું તેરે લીએ, આ મારી ખાસ રિક્વેસ્ટ છે. અને મારા હસબન્ડને બી કેન્સર હતું, લ્યુકીમિયા. અને એમને તો બહુ જ મુશ્કેલથી ઓલું થયું, પણ મેં એમને લાસ્ટ મિનિટ સુધી મેં એમને સાથ આપ્યો અને એમને હિંમત આપી. અને એ જવાના ટાઈમે જો કે એમને કહી દીધું હતું કે હવે આટલા ટાઈમે આમ થશે. તો મેં એમની સામે જરાયે બેફિકરથી કે એને એમ મેં જણાવ્યું કે જો હું ઊભી છું તમારી સાથે, હર હાલમાં હું તમારી સાથે છું, અને હર હિંમત તમને જોતી હોય મને કે જો ભાનુ એક વસ્તુ કરજે, આ વસ્તુ છે ને જે તારી હિંમત છે, અને હવે તારે છે ને એવી રીતના નથી સમજવાનું કે તું મારી વિધવા છો. ના, તું મારું શાઇનિંગ સ્ટાર છો. તું આ ગામમાં, આ દેશમાં, પરદેશમાં, દુનિયામાં બી તને જવાનું થાય તો આ કેન્સરની અંદર કેવી રીતના આપણે ડિફેન્ડ કરવું, કેવી રીતના સાથ આપવો, કેવી રીતના ગ્રુપની અંદર ખુલ્લી રીતે વાત કરવાનું. એમ નહીં કે આજે આપણે કોઈને દિલની વાત સાંભળીએ ને પછી જઈને આપણે કોઈ ટીકા કરીએ, એવું નહીં. પણ એક દોસ્ત, એક ફ્રેન્ડ, એક બેન, એક માં, એક આંટી તરીકે આ સાથ મારો હંમેશા હું બધાને દઉં છું. અને આખા સિટીમાં બધી બોલી, હું તો 9 બોલી બોલું છું, 9 લેંગ્વેજીસ, અને બધાની સાથે બેસીને પ્રેમથી બધું હું કરું છું. અને બધાને કહું છું તમે હિંમત રાખો. ને આ હિંમત રાખવાથી આપણે છે ને ઓલા સોફા ઉપર ટેલીને જોઈને કાઉચ નથી બનવો. આપણે સાથીદાર બનવાનું છે, આપણે હિંમત બનવાની છે. આપણે એક છે ને આ દિલની નહીં પણ આ બીમારીની આપણે એક ગોળી બનીને ઊભા રહીએ. આપણે ગોળી બી નહીં પીવાની, કારણ કે આપણે બધાની સાથે મિલજુલ કરીએ તો ડિપ્રેશન એ ના આવે, રડવું બી ના આવે કે આપણને એમ થાય અમે કાલે શું કરશું. ના, ઘણું કરવાનું છે. પ્લીઝ મારી આ વિનંતી છે, તમે પાછળ નહીં બેસતા અને હિંમત કરીને તમે આવજો. આ જેટલા બધા સેન્ટરમાં છે, બેલગ્રેવ નેબરમાં, પછી બેલગ્રેવ લાઇબ્રેરીમાં, અને હજી બી અમે ઘણી જગ્યાએ બધું થનબીમાં છે. મેન્ટલ આપણને જો જરાય મેન્ટલ વેલબિંગ કેવી રીતના રહેવાનું. એવું નથી કે આ કેન્સર આપણે ડરીએ તો ડરવાથી પછી આપણને મગજની બીમારી થઈ જાય. આપણે મગજની બીમારી નથી જોતી. આપણે કેન્સરમાં હિંમત રાખવાનું છે. અને હું તો એવી રીતના ફરું છું, બધાને કહું જો મારે તો 3 વખત કેન્સર થયું છે ને 3 વખત કાઢ્યું, એમાં શું છે. પણ આપણે હિંમત રાખવાની છે. જેમ મારા હસબન્ડને મારે વાદો આપ્યો છે કે તું એક શાઇનિંગ સ્ટાર થઈને રહેજે, અને તારે ધોળી ચૂંદડી નથી ઓઢવાની, તારે માતાજીની ચૂંદડી ઓઢી ने तारे आ देश की सेवा करवानी है। तो अभी इंडी जी आप हमें बताइए कि ये जो ग्रुप आप चलाती है उसमें आप लोग क्या करते हैं। मतलब कई बार लोगों को ये भी डर लगा रहता है कि अगर हमारा कोई पर्सनल क्वेश्चन पूछेगा तो हमें आंसर नहीं देना है, ये सब भी होता है ना, थोड़ी लोगों को प्राइवेसी होती है। सभी लोग ऐसे नहीं होते कि नहीं हमको तो सब शेयर करना है। तो आप ग्रुप में क्या करते हैं और आपका फ्यूचर प्रोजेक्ट क्या है, ये थोड़ी माहिती दीजिए। बहुत ही इम्पोर्टेंट सवाल आपने किया है, क्योंकि हमने जब ये शुरुआत किया था हमारे ज़हन में, हमारे ख्याल में था कि हम ऐसा माहौल बनाएंगे घर जैसा, सो कंफर्टेबल, अपनापन, अपना होना चाहिए। सो हम किसी को कोई पर्सनल सवाल नहीं करते।
अगर कोई खुद शेयर करना चाहे और या खुद कोई सवाल करना चाहे कि मेरे साथ ऐसा है, वी देन ऑफर दैट सपोर्ट। पर हम किसी से कभी कोई पर्सनल बात नहीं करते। मैं ग्रुप को भी ये थोड़ा ग्राउंड रूल्स भी करने पड़ते हैं। सो मैं पहले ही कह देती हूँ, जब कोई नया आता है आप डरे नहीं, हम आपसे कोई पर्सनल सवाल नहीं करेंगे, आपकी मर्ज़ी है जो आप शेयर करना चाहें। दूसरी बात है, ऐसा माहौल हमने बनाया है कि कई दफ़ा सेंसिटिव सब्जेक्ट है, कभी खुशी भी होती है, गमी भी होती है। अगर कोई भी अपना दुख सुख करते हैं, मैं यही अरदास प्रार्थना करती हूँ कि जो बात हमारे ग्रुप में हो वो बार हम कहीं ना करें कि ऐसा हुआ था या उसने ये कहा था। यही कोशिश है कि मैं कहती हूँ कि ये कंफर्टेबल माहौल हो। हम वेलबीइंग एक्टिविटीज़ भी करते हैं, कई दफ़ा आर्ट्स एंड क्राफ्ट्स करते हैं, योगा करते हैं, माइंडफुलनेस, मेडिटेशन। पर हमेशा वो टाइम भी होता है अगर किसी ने कुछ बात करनी हो, हल्का चाय पानी भी होता है। So, try and incorporate well-being activities. कई दफ़ा हम बाहर से भी गेस्ट्स को बुलाते हैं well-being में, जो वो अपनी सर्विसेज बताते हैं, so किसी को थोड़ी जानकारी भी मिले। और आपका फ्यूचर प्रोजेक्ट क्या है? अभी भानुबेन ने बोला कि आप सोच रहे हैं कि और सेंटर करें ताकि लोगों को और अवेयरनेस आए उसके प्रति। जी, वो जो हमारी जर्नी है, यूजुअली मैं रिलीजियस व्यूज़ में नहीं शेयर करती, बट जो ऊपर वाले के हाथ में है। अगर और सेंटर्स या और भी कुछ करना है ज़रूर, बट कम्युनिटी हमारा साथ दे तो फिर हम कर पाएंगे। पर प्रोजेक्ट्स के बारे में आपने बात की थी, पिछले साल हमने 2 स्पेशल प्रोजेक्ट्स किए थे। पहला था थोड़ा क्रिएटिव था, सो क्रिएटिव राइटिंग में सेल्फ एक्सप्रेशन यूज़ किया था और पर्सनल रिफ्लेक्शन, जो खुद की रिफ्लेक्शन थी कैंसर की जर्नी में। और हमने जो सब्जेक्ट था, टू पिक समथिंग दैट वाज अपलिफ्टिंग और अ मेमोरी, ते जिसने फैसिलिटेट किया था उसने बड़े प्यार से और आराम के तरीके के साथ सबको कुछ न कुछ क्रिएटिविटी बाहर उन्होंने ले आई। दूसरे दिन था, हमने जो इंस्ट्रूमेंट्स बजा सकते हैं उन्होंने इंस्ट्रूमेंट बजाए, अगर नहीं भी तो हमने खुद टप या जो भी था, तो इतने अच्छे तरीके के साथ एक ट्रैक प्रोड्यूस किया। सो अगर आप वो लिसनर्स को सुनाना चाहें। जरूर। तो ये आप लोगों ने, मतलब जो आपका ग्रुप है, उन लोगों ने मिलके एक गाना तैयार किया है, कुछ छोटा सा, तो आप सबके लिए, तो બધા માટે આ એક ગીત જે અપનાપન ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। સો ગમે તે સિચ્યુએશન આવે, આપણે હંમેશા રસ્તો બતાવવા માટે ઈશ્વર તો આપણી સાથે હોય જ છે, પણ આવા ગ્રુપ્સમાં જોઈન્ટ થઈને આપણે સમાજ સેવા પણ કરી શકીએ છીએ। અને કદાચ બની શકે એવું હોય કે અત્યારે તમારા ફેમિલીમાં કે તમને આ વસ્તુની હેલ્પની જરૂર ના હોય, પણ કદાચ કાલે સવારે કલ કિસને દેખા આપણે કહીએ છીએ, એમાંથી કોઈ પણ વ્યક્તિને કદાચ હેલ્પની જરૂર પડે ને, તો જો તમને ખબર હોય ને, તો આ માહિતી બને એટલા વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। અને એવું નથી કે તમે લેસ્ટરમાં રહેતા હોય તો જ, તમે કદાચ યુકેમાં ગમે તે બાજુ રહેતા હોય ને, तो તમે આ ગ્રુપનો संपर्क કરી શકો છો। सो इंडिपेंड, आप एक बार अपना नंबर बता दो कि अगर किसी को, मतलब इंग्लैंड में कहीं भी है, लेस्टर में नहीं है अभी, तो वो आपको कौन से नंबर पे फोन कर सकते हैं, कैसे आपको कांटेक्ट कर सकते हैं? जी, हमारा टेलीफोन नंबर है 07438633812। हाँ, अब मैं गुजराती में भी बता देती हूँ। सो आप टेलीफोन नंबर છે 07438633812। આ નંબર ઉપર તમે ફોન કરી અને કોઈ પણને હેલ્પ જોતી હોય તો તમે આ નંબર આપી શકો છો અને એમની સાથે ઇન્ડીબેન વાત કરશે અને ગમે તે બાજુ હશે તો સપોર્ટ કરશે। જે આપણે હમણાં લાસ્ટ ગીત સાંભળ્યું, અહીંયા લેસ્ટરની અંદર જે આ અપનાપન ગ્રુપ ચાલી રહ્યું છે, એમના બધા લોકોએ સાથે મળીને આ ગીત બનાવ્યું છે। તો હવે આ જે એક પ્રોજેક્ટ હતો,
ये जो पोएम जो लिखी हुई है इंडी बेन, जी वो अगर किसी को राइटिंग में चाहिए तो वो कहाँ से ये मिल सकता है जो आपने किया? जी, ये मेरी खुशकिस्मती है कि ये जो पोएम है एक किताब में भी छुपी है. इट्स प्रिंटेड, मोमेंट्स ऑफ माइन. ये भी पार्टनरशिप में मैकमिलन के साथ. उसमें थोड़ी सी पोएट्री है, माइंडफुल एक्सरसाइजेज है, रेसिपीज है और एक्सरसाइज टिप्स हैं. वो किताब फ्री में आपको मिल सकती है. आप मुझे कांटेक्ट कर सकते हैं या आप मैकमिलन कैंसर सपोर्ट को भी विजिट कर सकते हैं जो लेस्टर रॉयल इन्फर्मरी में है. ये किताब स्पेसिफिकली उन लोगों के लिए है जो शायद कैंसर के मरीज हैं या रह चुके हैं. बहुत अच्छा किया इंडी बेन, आपने बहुत अच्छी ઇન્ફોર્મેશન શેર કી. ભાનુબેન, આપ હવે એ વાત જણાવો કે જ્યારે આ પ્રોજેક્ટ થયો ત્યારે તમે અપનાપન ગ્રુપમાં જોઈન્ટ હતા, ત્યારે તમે સાથે હતા, તો આ પ્રોજેક્ટમાં તમારો શું ફાળો છે, તમને એનો શું એક્સપિરિયન્સ થયો છે એ શેર કરો. મારું એક્સપિરિયન્સ એ છે કે અમે એક્ટિંગ બી કર્યું છે, પોએમમાં બી કર્યું છે, અને અમે આ ગીતની અંદર જેમાં કે છે આલ ચેમ્પિયન ધ સિટી, એ મારું કામ છે અને એ હું કરી રહી છું. આઈ વિલ ચેમ્પિયન માય સિટી બહુ જ અગત્યનું સેન્ટન્સ છે કે હું મારા ગામને આગળ વધારવાની કોશિશમાં છું. તો આજે તમે પોયમ સાંભળ્યો, પ્લીઝ જો ભાનુબેન કરી શકે તો તમે બી કરી શકો. આ મારી હિંમત છે બધાને. થેન્ક યુ સો મચ. તમે જે હિંમત આપીને, ધેટ ઇઝ વોટ રિયલી પીપલ નીડ. કે હિંમત જ ખાસ જરૂરી છે. આગળ આવીને એક બોલવાની જ જરૂર છે. આપણે કહીએ ને કોઈ પણ થયું હોય ને તો આપણે એક અવાજ ઉઠાવવાની જરૂર છે. એક વખત આપણે અવાજ ઉઠાવીશું ને તો બધા આપણી સાથે જોડાઈ જશે. અને આવા સારા કર્મોમાં કે આવા સારા કામોમાં તો દરેક વ્યક્તિને જોડાવું ગમશે. और आज તમે અહીં આવ્યા इंडी बेन, आप भी आज यहाँ पे आई, अपना खुद का टाइम निकाल के हमारे सभी श्रोता मित्रों को, हमारे सब लिसनर को इतनी सारी गुड इन्फॉर्मेशन दी, उसके लिए आपका बहुत बहुत धन्यवाद. और अगर आप फ्यूचर में भी अगर कोई प्रोजेक्ट करने वाले हैं, अगर ऐसा कुछ है तो सो यू आर ऑलवेज वेलकम हियर. जस्ट गिव अस अ कॉल एंड कम हियर. यू कैन टॉक टू ऑल द पीपल हियर, सो द पीपल गेट गुड મેસેજીસ એન્ડ ધે ગેટ એન્કરેજમેન્ટ. સો જે લોકો અહીંયા આ પ્રોગ્રામ સાંભળ્યો, આશા રાખું છું કે બધા જ લોકોને આ પ્રોગ્રામ ગમ્યો હશે અને સારી એવી માહિતી મળી હશે. અને આ માહિતી તમને તો ઠીક, તમારા ફેમિલી કે બીજા લોકોને પણ મળી હશે જેમને કંઈક નાની મોટી હેલ્પ થાય. અને ધેટ ઇઝ વોટ वी आर हियर फॉर, है ना जी. अभी बिफोर यू गो, क्योंकि न्यूज में अभी 2-3 मिनट की बात है, तो आपका क्या मैसेज है हमारे सभी लिसनर के लिए इंडी बेन? मैसेज यही है कि आप अकेले नहीं हैं. आपको सहायता मिल सकती है. कोई दोस्त हो, मित्र, नेबर, फैमिली मेम्बर. अगर आप एक्सटर्नल हेल्प भी चाहें तो मैंने ये नहीं कह रही कि अपनापन भी है, और भी ग्रुप है. आप बस अकेले ना समझे कि आप अकेले हैं. और दूसरी बात, सभी सुनने वालों को, रेडियो स्टेशन के सब स्टाफ को आपका भी बहुत बहुत धन्यवाद कि आपने मौका दिया. थैंक यू सो मच. नो प्रॉब्लम. भानुबेन, आपको कुछ मैसेज देना है सभी को? મારું મેસેજ એ છે કે જેમ ઇન્દીએ કીધું ને કે તમે એકલા નથી, એમ અમે પણ એકલા નથી. જો અમને તમારો સાથ ના હોત તો અમે આ ના કરી શકત. તો તમે હંમેશા અમને સાથ આપજો. રેડિયો સ્ટેશનને સાંભળવાનું, અમારા ગ્રુપમાં આવવાનું, અને પ્લીઝ આપણે બેસીને ચાય ને બિસ્કિટ ખાશું કે ચાય ને ચેવડો. અને લેસ્ટર તો સમોસા માટે ફેમસ છે. જરૂર જરૂર. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા અને બધા શ્રોતા મિત્રો સાથે વાત કરી અને ખૂબ જ સુંદર માહિતી આપી. અને કાર્યક્રમ સાંભળવાની પણ મજા આવી હશે. અને હંમેશા આપણા કાર્યક્રમમાં કંઈક એવી વાતો હોય છે, હું કંઈક એવું લઈને આવું છું કે બધાને મજા આવે, કંઈક ઇન્ફોર્મેશન મળે. ઘરે બેસીને પણ લોકોને એમ ના થાય કે અમે એકલા છે. મિત્રો